હેલો વિદ્યાર્થી મિત્રો, હું મનીષ ગોહિલ. મિત્રો, શીખવાની પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. આજથી આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજન એના કેટલાક મહત્ત્વના એમસીક્યુ એને સોલ્વ કરવાનો આજે આપણે પ્રયત્ન કરીએ. આ એમસીક્યુ સોલ્વ કરવા માટે કયા પ્રકારની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની, કેટલીક શોર્ટ ટ્રીક મેથડ એ પણ આપણે આજે શીખીશું. તો મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર હોય ને, એ ચેપ્ટરની અંદર પહેલો ટોપિક તમારો શાનો આપેલો હોય? વર્ગીકરણનો આપેલો હોય. નોર્મલી વિદ્યાર્થીઓ આને શું કરે છે? નેગ્લેક્ટ કરે છે. એટલે અગત્યનું શું મિત્રો, આ ટોપિક એટલો બધો અગત્યનો છે કે વર્ગીકરણ જે આપેલું છે ને, એ વર્ગીકરણની અંદર આઈસો કોને કહેવાય, બરાબર, આઈસોની અંદર પ્રાઇમરી કોણ છે, સેકન્ડરી કોણ છે, બરાબર છે. તો આ બધી વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે. કારણ આના ઉપર આધારિત કેટલાક મહત્ત્વના પ્રશ્નો, ઉદાહરણ તરીકે ગલન બિંદુનો, ઉત્કલન બિંદુનો ચડતો કે ઉતરતો ક્રમ તમને પ્રશ્નમાં પૂછવામાં આવે. દ્રાવ્યતા એનો ટોપિક તમને પૂછવામાં આવે, બરાબર. ડેન્સિટી તમને પૂછવામાં આવે, એનો ચડતો કે ઉતરતો ક્રમ પૂછવામાં આવે. તો આવા બધા પ્રશ્નો જ્યારે આપેલા હોય ને, તો એ પ્રશ્નોની અંદર તમને 4 ઓપ્શન આપેલા હશે ને ઓપ્શનની અંદર આઈયુપીએસસી નામ લખેલા હશે. અને કેટલીક વખત જે સામાન્ય નામ છે એ સામાન્ય નામનો ઉલ્લેખ કરેલો હશે. હવે આવા પ્રશ્નો સોલ્વ કરવા હોય તો જે આઈયુપીએસસી નામ કે સામાન્ય નામ આપેલા છે એના બેઝ પર તમારે સ્ટ્રક્ચર બનાવવું પડે. અને સ્ટ્રક્ચર બનાવ્યા પછી જે પ્રશ્ન પૂછેલો છે એના આધારે એનું સોલ્યુશન આપવું પડે. તો મિત્રો, બહુ સમય નીકળી જાય, બરાબર છે. એટલે સરળતાથી જો આ પ્રશ્નને તમારે સોલ્વ કરવા હોય ને, તો કેટલીક મહત્ત્વની મેથડ, કેટલીક મહત્ત્વની ટ્રીક આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે અહીંયા સુધી? તો વર્ગીકરણ મિત્રો, વર્ગીકરણનો જે ટોપિક છે ને, એ ટોપિકની અંદર કેટલીક બાબતો આપણે યાદ રાખીશું. ઉદાહરણ તરીકે તમારા જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે, એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો એનું વર્ગીકરણ અલગ અલગ વર્ગમાં કરવામાં આવેલું છે. પણ એમાંથી છે ને, હું તમને જે 4 વર્ગ કહું ને મિત્ર, એ 4 વર્ગને છે ને દિમાગની અંદર, બ્લડની અંદર ઉતાર દેજો, કામ લાગશે. ક્લિયર છે અહીંયા સુધી? તો બરાબર, આ 4 સંયોજનો કયા કયા? તો એના માટે એક પહેલો શબ્દ તમારે યાદ રાખવાનો છે, આઈસો. ક્લિયર છે? આઈએસઓ. ઓકે છે. પહેલાં તો આપણે સમજીએ આઈસો સંયોજન કહેવાય કોને. ક્લિયર છે અહીંયા સુધી? તો આવું કંઈક સ્ટ્રક્ચર તમને આપેલું હોય, બંધારણ CH3 CH CH3. હવે આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજન છે, તો અહીંયા આપણે શું કરીએ? હેલોજન જોડી દઈએ, બરાબર. અહીંયા લખેલો છે હેલોજન. ક્લિયર છે અહીંયા સુધી? તો મિત્રો, જ્યારે પણ આવું કંઈક સ્ટ્રક્ચર દેખાય ને, બરાબર છે, તો આને શું આઈસો તરીકે ઓળખવાનું, બરાબર. આઈસો, બરાબર. કેમ આને આઈસો કહેવાનું? કઈ રીતે આને આઈસો સમજવાનું? તો સમજો, આ તમારો છેલ્લો કાર્બન છે. તો આ જે કાર્બન છે ને મિત્ર તમારો, બરાબર, એને આપણે સેકન્ડ લાસ્ટ કાર્બન કહીએ, છેલ્લેથી બીજો કાર્બન. અને સેકન્ડ લાસ્ટ કાર્બન સાથે જ્યારે મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય ને, બરાબર છે, તો આ પ્રકારનું સ્ટ્રક્ચર બને. આને શું કહેવાય? આઈસો કહેવાય. ક્લિયર છે? હવે આ જે આઈસો પ્રકારના સંયોજન છે ને, એમાં 2 સંયોજન છે ને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. જુઓ, બરાબર. પહેલું સંયોજન અહીંયા લખું છું, CH3 CH CH3, અને પછી આ જગ્યા પર લખી દઉં હું હેલોજન. ક્લિયર છે? માની લો હેલોજન તરીકે આપણે લઈએ છીએ ક્લોરીન, બરાબર, ફોર એક્ઝામ્પલ. ક્લિયર છે અહીંયા સુધી? હેલોજન તરીકે આપણે શું લીધું? અહીંયા ક્લોરીન લીધું, બરાબર. હવે આનું સામાન્ય નામકરણ કરવાનું છે રૂઢિગત નામ પ્રમાણે, બરાબર. તો મિત્રો, આનું નામ શું થશે? તો કે ભાઈ, આ તમારી પાસે આઈસો ગ્રુપ આવી ગયું, છેલ્લો કાર્બન, આ સેકન્ડ લાસ્ટ કાર્બન, એની સાથે મિથાઇલ ગ્રુપ આવી ગયું, બરાબર. તો આને કહેવાય આઈસો. 3 કાર્બન છે એટલે પ્રોપ થઈ ગયો, બરાબર. તો આ સંયોજનનું નામ શું થશે? તો યાદ રાખવાનું ખાસ, આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. ક્લિયર છે અહીંયા સુધી? સંયોજનનું નામ શું છે? આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. એ જ પ્રમાણે બીજું સંયોજન લઈ લઈએ આપણે, બરાબર. તો બીજું એક સંયોજન આપણે યાદ રાખીશું, CH3 CH CH3. પછી અહીંયા લખીએ આપણે CH2 અને હેલોજન લખી દઈએ આપણે અહીંયા. માની લો હેલોજન તરીકે ક્લોરીન લઈ લઈએ. તો ફરીથી પાછું ધ્યાનથી જુઓ, આ છેલ્લો કાર્બન થઈ ગયો તમારો, બરાબર. આ તમારો સેકન્ડ લાસ્ટ કાર્બન થઈ ગયો, સેકન્ડ લાસ્ટ કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ થઈ ગયું, બરાબર. તો આ સ્ટ્રક્ચર આપણું આઈસોનું બની ગયું. પણ અહીંયા ટોટલ કાર્બન કેટલા છે? 4. જુઓ, 1 2 3 અને 4, બરાબર. એટલે બ્યુટાઇલ ગ્રુપ છે. તો આ સંયોજનનું નામ શું થશે? આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. ક્લિયર છે?
તો આ બે સંયોજન કેમ ખાસ યાદ રાખવાના? કારણ આનો ઉપયોગ થશે. મેન આની અંદર તમારે નોંધ શું યાદ રાખવાની? બરાબર, ખાસ યાદ રાખવાનું શું? તો આઇસોપ્રોપાઇલ જે ગ્રુપ છે ને, બરાબર, એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ ગ્રુપ છે. બરાબર, કેવો છે? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. ખાસ યાદ રાખવાનું ને, આઇસોપ્રોપાઇલ બરાબર હેલાઇડ એ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. સેકન્ડરી કઈ રીતે? તો જુઓ મિત્રો, આ જગ્યા ઉપર શું છે? હેલોજન છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ને, એ કાર્બન બીજા કેટલા? 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. ક્લિયર છે? ચાલો બીજા એક્ઝામ્પલની આપણે વાત કરીએ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. એમાં જુઓ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન, એ કાર્બન સીધા બીજા કેટલા? એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ તમારો કેવો છે? પ્રાઇમરી છે. ક્લિયર છે? હવે નોંધ શું યાદ રાખવાની? કે આઇસો, ખાસ યાદ રાખજો ને, આઇસોપ્રોપાઇલ હેલાઇડ સિવાયના બધા જ આઇસો આલ્કાઇલ હેલાઇડ કેવા? પ્રાઇમરી હોય. ખાલી આઇસોપ્રોપાઇલ હેલાઇડ જ તમારો કેવો હોય? સેકન્ડરી. બસ ખાલી આટલું યાદ રાખવાનું. બાકીના બધા જ આઇસો આલ્કાઇલ હેલાઇડ કેવા હોય? પ્રાઇમરી. ક્લિયર છે અહીંયા સુધી મિત્રો? હવે અહીંયા પેલું શું કહેવાય, લખવા માટેની જગ્યા પ્રમાણમાં ઓછી હોવાને કારણે જે પણ કંઈક નોંધ લખેલી હોય ને, એ નોંધને તમારે વિડીયોને અટકાવીને નોંધ કરી લેવાની. ક્લિયર છે? હું આને રબ કરીશ. ક્લિયર છે? તો અહીંયા વિડીયો અટકાવીને, બરાબર છે, તમારે નોંધ કરી લેવાની. ચલો મિત્રો, આગલા ફંડામેન્ટલ ઉપર જઈએ છીએ. તો આને આપણે કાઢી નાખીએ જરા. બરાબર, આની નોંધ કરી રાખજો. આગળ વધીએ. બીજા 2 આલ્કાઇલ હેલાઇડ તમારે યાદ રાખવાના છે. શું કરવાનું છે? બીજા 2 આલ્કાઇલ હેલાઇડ તમારે યાદ રાખવાના છે. આ બીજા 2 આલ્કાઇલ હેલાઇડ કયા? ચલો ફટાફટ આપણે એની નોંધ કરીએ. તો નંબર 3 ઉપર લખું છું. CH3 CH. અહીંયા આપણે હેલોજન જોડી દઈએ. બરાબર, હેલોજન અહીંયા લખી દઉં. અહીંયા માની લો Cl. ક્લિયર છે અહીંયા સુધી? અને પછી લખી દીધું CH2 CH3. ક્લિયર છે? આનું નામ શું આપેલું હોય? બરાબર, તો અગત્યને શું તમે 11 સાયન્સની અંદર શીખી ગયા છે? આ શું છે? સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ છે. બરાબર, તો આનું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ક્લિયર છે અહીંયા સુધી? તો આ જે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે ને, એ તમારો કેવો છે? દ્વિતીયક બોલેલો છે. સેકન્ડરી. કેમ સેકન્ડરી? તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન બીજા કેટલા? સીધા 2 કાર્બન સાથે જોડાયેલો છે. માટે આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. બરાબર, હવે જો મજાકાર પડી જાય, આનું IUPAC નામ આપે ને તો મજા પડી જાય. બરાબર, તો આનું નામ શું આપેલું છે ભાઈ? 2-ક્લોરોબ્યુટેન આનું નામ થાય. સહજાનું નામ શું થાય? 2-ક્લોરોબ્યુટેન. હવે એક જ વસ્તુ દિમાગમાં સેટ કરી નાખો કે જ્યારે પણ IUPAC નામ આપેલું હોય ને આલ્કાઇલ હેલાઇડનું, બરાબર, એમાં આવી પોઝિશન લખેલી હોય ને, બરાબર, 2 1 નહીં ને 2, બરાબર, 2 3 આવી કોઈ બી પોઝિશન લખેલી હોય અને પોઝિશન ફક્ત ને ફક્ત એક જ વખત આવતી હોય ને, આંખ મીચીને લખો, આ તમારો કેવો છે? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. ક્લિયર છે મિત્રો? આ બધી નાની બાબતો છે ને, ખાસ ને બહુ અગત્યની છે અને નેગ્લેક્ટ કરતા નહીં. બરાબર, ચાલો એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ આપણે. બરાબર, આવું છે કંઈક CH3 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 અને અહીંયા હેલોજન લખી દઈએ આપણે. ક્લિયર છે? હેલોજન તરીકે આપણે લઈ લઈએ, માની લો Cl ક્લોરીન. બરાબર, તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ને, એ કાર્બન બીજા કેટલા? 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે. એનો મતલબ આ શું છે? ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે. કેવો આલ્કાઇલ હેલાઇડ છે? ટર્સરી. તો પ્રશ્ન છે, આપણને IUPAC નામ આપેલું હોય તો ખબર કઈ રીતે પડે કે આ ટર્સરી છે? કેમ કે એને જાણવું બહુ જરૂરી છે ને મિત્રો. અમુક પ્રશ્નોને સોલ્વ કરવા માટે આ બધું સેકન્ડરી કયો છે, ટર્સરી કયો છે, બધું ધ્યાનમાં રાખવું જરૂરી છે. બરાબર, ચલો આ સંયોજનનું નામકરણ કરવાનું છે. બરાબર, તો કાર્બનની મોટી શૃંખલા થઈ ગઈ તમારી. નંબર આપીએ 1 2 3. બરાબર, તો સંયોજનનું નામ શું થાય? 2 નંબરના કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે, તો આવું લખાય 2-ક્લોરો. 2 નંબરના કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે, તો અહીંયા લખીશું આપણે 2-મિથાઇલ. અને 3 કાર્બન છે એટલે પ્રો, અને પ્રાઇમરી સફિક્સ N એટલે શું લખાય? પ્રોપેન. આ સંયોજનનું નામ થયું.
હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ ટર્સરી છે? જ્યારે પણ મિત્ર હેલોજન અને બીજો કોઈક શાખા તમને આપેલી હોય અને આવી બે બરાબર પોઝિશન તમને આપી દીધી હોય, એક જ કાર્બન સાથે સરખી પોઝિશન આપેલી હોય, એક જ કાર્બન સાથે સરખી પોઝિશન આપેલી હોય, સમજી લેવાનું એ તમારો ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે. ક્લિયર છે મિત્રો? ચાલો ફરીથી પાછું તો આની નોંધ તમારે ખાસ નોંધી લેવાની, બરાબર છે. અને જો ખબર ન પડી હોય તો વારંવાર આ ટોપિકને જ્યારે પણ કંઈક સમજાવતો હોય ને, બરાબર, તો એ ટોપિકને વારંવાર રિપીટ કરો અને એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ઓકે છે મિત્રો? ચાલો વર્ગીકરણમાં આગળ વધીએ. બીજો એક વર્ગ છે ને ખાસ બહુ અગત્યનો છે અને વારંવાર એનો ઉલ્લેખ થાય છે, બરાબર. આ વર્ગનું નામ શું છે? તો કે એલાઇલિક હેલાઇડ. એલાયલિક હેલાઇડ કામની વસ્તુ છે ને મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલાં તો આપણે સમજીએ એલાઇલિક કાર્બન કોને કહેવાય, બરાબર. તો એક સ્ટ્રક્ચર લખીએ છીએ, આપણને વધારે ખબર પડે, બરાબર. ઉદાહરણ તરીકે આવું લખેલું છે ભાઈ, CH2 ડબલ બોન્ડ CH, પછી લખેલું છે CH2 અને પછી લખેલો છે હેલોજન કોઈ પણ, બરાબર. તો યાદ રાખો, આપણે રેગ્યુલર લેક્ચરની અંદર પણ સમજાવેલું કે ભાઈ એલાઇલિક કાર્બન કોને ગણવાનો? તો ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે, આની વાત કરીએ છીએ આપણે. ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જ્યારે જોડાયેલો હોય ને, તો આ કાર્બનને શાના તરીકે? એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે. અને આ એલાઇલિક કાર્બન સાથે જો કોઈ હેલોજન જોડાયેલો હોય તો આવા સંયોજનને શાના તરીકે? એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. ફરીથી પાછું એક વખત, દ્વિબંધ ધરાવતા એટલે કે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જોડાયેલો હોય ને, તો એ કાર્બનને શાના તરીકે? એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે. અને આ એલાઇલિક કાર્બન સાથે જો હેલોજન જોડાયેલો હોય તો એને શાના તરીકે? એલાઇલિક હેલાઇડ તરીકે આપણે ઓળખવાનું. ક્લિયર છે? હવે જુઓ, આ તો રેગ્યુલરમાં આપણે જે સમજાવવાનું ને એની વાત થઈ. પ્રશ્ન શું છે? IUPAC નામ આપેલું હોય તો ખબર કેવી રીતે પડે કે આ એલાઇલિક હેલાઇડ છે, બરાબર. તો એના તમારે સ્ટ્રક્ચર લખવા પડે, બરાબર. એના કરતાં, બરાબર, એક સરળ મેથડ આપણે શીખી લેજો, બરાબર. આનું પહેલાં તો આપણે IUPAC નામકરણ કરી નાખીએ, બરાબર. હવે જ્યારે એલાઇલિક હેલાઇડ કે આવું કંઈક આપેલું હોય ને, એનું શું કરવાનું છે? નામકરણ કરવાનું છે. તો નામકરણ કરવાની અંદર બી તમારે એક વસ્તુ ખાસ અને ખાસ યાદ રાખવાની, બરાબર છે. તો શું ખાસ યાદ રાખવાનું? તો કે દ્વિબંધને પ્રાથમિકતા આપવાની. ક્લિયર છે અહીંયા સુધી? દ્વિબંધને પ્રાથમિકતા, ડબલ બોન્ડને પ્રાથમિકતા આપવાની. ક્યારે? નંબર આપતી વખતે. ચાલ પહેલાં પેલું કાર્બનની મોટી શૃંખલા 3 કાર્બનની થઈ ગઈ. હવે આ કાર્બન પરમાણુને શું આપવાના છે? નંબર આપવાના છે. તો નંબર આપવાના, તો દ્વિબંધને પ્રાથમિકતા આપો. ચાલ દ્વિબંધને પ્રાથમિકતા આપીએ તો અહીંયા શું લખાય? 1, 2 અને 3. ડબલ બોન્ડનો ક્રમાંક લઘુત્તમ રહે ને એ બાજુથી તમારે નંબર આપવાના. નંબર આપી દીધા, બરાબર. હવે આનું નામકરણ કરવાનું છે ભાઈ. નામકરણ કરવાનું છે તો બરાબર હેલોજનનો ઉલ્લેખ કરી નાખીએ. ભાઈ હેલોજન કયા નંબરના કાર્બન સાથે આવેલો છે? 3 નંબરના કાર્બન સાથે. તો આનું નામ શું થશે મિત્રો? 3-ક્લોરો, બરાબર. 3 કાર્બન છે એટલે આપણે લખીએ પ્રોપ, અને 1 નંબરના કાર્બન સાથે ડબલ બોન્ડ છે એટલે લખીશું આપણે 1-इन. તો સંયોજનનું નામ શું થાય? 3-ક્લોરો પ્રોપ 1-इन. હવે જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ને MCQ કે આમાં એલાઇલિક હેલાઇડ કયો છે, તમારે છે ને આ નામને ધ્યાનથી જોવાના. કોઈ સ્ટ્રક્ચર બનાવવાની જરૂરિયાત નથી. નામને ધ્યાનથી જુઓ. નામને ધ્યાનથી જોતા તમને શું ખબર પડે? આવી અલગ અલગ પોઝિશન આપેલી હોય ને, બરાબર. મોસ્ટ ઓફ પોઝિશનની અંદર કઈ પોઝિશન આવશે? 1, 3. બસ આ ખાસ યાદ રાખવાનું. ટૂંકમાં આવી અલગ અલગ પોઝિશન આપેલી હોય ને, સમજી લેવાનું એ તમારું શું છે? એલાઇલિક હેલાઇડ. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, વધારે ખબર પડે, બરાબર. માની લો આ જે સંયોજન છે ને, આ સંયોજનને કદાચ આ રીતનું આપી દીધું હોય, એમ, બરાબર, આ રીતનું, અને પછી આ લખેલું હોય CH2 અને પછી લખી દીધો હેલોજન. ક્લિયર છે ને ત્યાં સુધી? તો અગત્યની વસ્તુ અહીંયા જુઓ મિત્રો, આ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે. આ તમારો કાર્બન કેવો છે? sp2 હાઇબ્રિડાઇઝ. અને એની સાથે આ કયો કાર્બન જોડાયેલો છે? sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જોડાયેલો છે. sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે કોણ જોડાયેલો છે? હેલોજન. અને એલાઇલિક હેલાઇડ કહેવાય, બરાબર. આપણને ખબર કેવી રીતે પડે? ચાલો અગત્યનું શું? આનું IUPAC નામ હમણાં જોઈએ એ પ્રમાણે શું લખાય? 1, 2, 3, બરાબર. 3 હેલો પ્રોપ 1-इन. આ પ્રકારનું સંયોજન થાય એટલે કરતા પોઝિશન કઈ આવે છે? 1, 3 પોઝિશન આવે 110%. આ તમારો શું થઈ ગયો? એલાઇલિક હેલાઇડ થઈ ગયો. ઓકે છે અહીંયા સુધી? ચાલો આગળ બીજા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો વધારે આપણને ખબર પડે, બરાબર. ચાલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે.
ક્લિયર છે? તો ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ. આવું કંઈક આપેલું હોય CH3 CH ડબલ બોન્ડ CH CH CH3 અને પછી અહીંયા કોઈક હેલોજન તમને આપી દીધું. ક્લિયર છે અહીંયા સુધી? હવે જુઓ, ધ્યાનથી જુઓ મિત્રો, આ ડબલ બોન્ડ ધરાવતા કાર્બન તમારા 2 છે અહીંયા, બરાબર. તો આ તમારો કેવો છે? sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન. એની સાથે આ જે કાર્બન જોડાયેલો છે એ તમારો કેવો છે? sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. પણ સાલું આ બાજુ પણ આ જુઓ, આ તમારો કેવો છે? sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન. અને એની સાથે જે કાર્બન જોડાયેલો છે ને મિત્રો, એ કયો છે તમારો? sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. પણ આ જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એની સાથે હેલોજન જોડાયો નથી. પણ આ તમારો જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એની સાથે હેલોજન જોડાયેલો છે. આ તમારો શું થઈ ગયો? આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો. ક્લિયર છે? હવે અગત્યની વસ્તુ, આ સંયોજનનું તમારે શું કરવાનું છે? નામકરણ કરવાનું છે. નામકરણ કરવા માટે કાર્બનની મોટા મોટી શૃંખલા 1 2 3 4, બરાબર છે. ચાલો અગત્યની વસ્તુ તો આપણે લઈએ અહીંયા 1 2 3 4 5. ક્લિયર છે? તો 5 કાર્બન છે તમારી પાસે, નંબર આપી દઈએ આપણે 1 2 3 4 અને 5. ક્લિયર છે? નામકરણ કરવાનું છે. ચાલો 4 નંબરના કાર્બન સાથે બ્રોમિન છે તો લખીશું આપણે 4 બ્રોમો. ક્લિયર છે? ટોટલ કાર્બન કેટલા છે? 5, એટલે લખીશું આપણે પેન્ટ. ક્લિયર છે? 2 નંબરના કાર્બન સાથે ડબલ બોન્ડ છે માટે લખીશું 2 ઇન. જો અહીંયા પોઝિશન કેવી આવેલી છે? 2 અલગ અલગ આપેલી છે. એક છે 4, બીજી છે 2. ટૂંકમાં એકાંતરે, બરાબર, કાં તો 1 3 હોય, 2 4 હોય, આવી કંઈક પોઝિશન આપેલી હોય ને એકાંતરે, તો સમજી લેવાનું એ તમારો શું છે? એલાયલિક હેલાઇડ છે. ક્લિયર છે અહીંયા સુધી? થોડી પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક મગજમાં ઉતરશે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર તમને આપી દીધું. અહીંયા ડબલ બોન્ડ છે, બરાબર, અને અહીંયા કોઈક હેલોજન જોડેલો છે. ક્લિયર છે? ચાલો અગત્યની વસ્તુ તો મિત્રો આનું આપણે નામકરણ કરવાનું છે. નામકરણ કરવાનું છે તો હમણાં નિયમ શીખવાડ્યો પ્રમાણે ડબલ બોન્ડને શું કરવાની? પ્રાથમિકતા આપવાની. ડબલ બોન્ડને પ્રાથમિકતા આપીએ એટલે એનો ક્રમાંક લઘુત્તમ રહે એ બાજુથી તમારે નંબર આપવાના. નંબર આપીએ 1 2 3. ક્લિયર છે અહીંયા સુધી? સંયોજનનું નામ શું થાય? તો 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન. શું નામ થાય? 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન. આવું નામ થયું. તો જુઓ અહીંયા નંબર કયા આવે છે? બરાબર, અહીંયા આવે છે 1, અહીંયા આવે છે 3. કામ પૂરું. આનું નામ શું છે? એલાયલિક હેલાઇડ. આ કયા પ્રકારનું સંયોજન છે? એલાયલિક હેલાઇડ પ્રકારનું. ક્લિયર છે મિત્રો? મિત્રો બીજી પણ એક સરળ ટ્રીક છે ને એલાયલિક હેલાઇડને ઓળખવાની, બરાબર. શક્ય હોય ને તો આ શસ્ત્ર બી અપનાવી જોવાનું. શું? તો કે ભાઈ દ્વિબંધ અને હેલોજન ક્યાં હોય? અલગ અલગ કાર્બન પર હોય. ક્લિયર છે? દ્વિબંધ અને હેલોજન જો અલગ અલગ કાર્બન ઉપર હોય ને તો પણ શક્ય છે એલાયલિક હેલાઇડ જ હોય. ઓકે છે અહીંયા સુધી? ચાલો ભાઈ ટોપિકને આપણે આગળ વધારીએ છીએ, બરાબર. આગલું વર્ગીકરણની અંદર બીજું એક વર્ગીકરણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બેન્ઝાઇલિક હેલાઇડ. શું? બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર. તો બેન્ઝાઇલિક હેલાઇડમાં સિમ્પલ આટલું યાદ રાખવાનું, તમારી પાસે શું હોય? બેન્ઝીનની રિંગ હોય, બરાબર. હવે આ બેન્ઝીનની રિંગનો જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે ને એની સાથે શું? sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય અને એની સાથે હેલોજન જોડાયેલો હોય. પહેલાં જેવું જ છે ભાઈ, બરાબર. પણ પહેલાંમાં કેવું હતું કે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એ, બરાબર છે ને, એલાયલિક ગ્રુપનો હતો. જ્યારે આ એરોમેટિક રિંગનો કાર્બન છે, બરાબર. તો આને શાના તરીકે તમારે ઓળખવાનો? બેન્ઝાઇલિક હેલાઇડ. એટલે બેન્ઝીનની રિંગ સાથે જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જોડાયેલો હોય, બરાબર, અને એ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય તેને શાના તરીકે? બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ચાલો એક આગલો વર્ગ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો, જેમાં વિદ્યાર્થી મિત્રો છે ને થોડી ભૂલ કરી નાખે છે. આગલો એક વર્ગ તમારે યાદ રાખવાનો છે, વિનાઇલિક હેલાઇડ. બરાબર. શું યાદ રાખવાનું? વિનાઇલિક હેલાઇડ. ભાઈ વિનાઇલિક હેલાઇડ, બરાબર, એને ઓળખવાની ટ્રીક શું છે? બરાબર. તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. ટ્રીક શું યાદ રાખવાનું? તો કે ભાઈ દ્વિબંધ અને હેલોજન, બરાબર, બંને સમાન કાર્બન સાથે જોડાયેલા હોય.
ક્લિયર છે મિત્રો? ડબલ બોન્ડ અને હેલોજન બંને કેવા એક જ કાર્બન સાથે જોડાયેલા હોય 110%, એ તમારો શું છે? વિનાઇલિક હેલાઇડ. ચલો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આ રીતનું કંઈક એક્ઝામ્પલ તમને આપેલું છે. માની લો અહીંયા શું છે? હેલોજન છે, બરાબર? તો આ ડબલ બોન્ડ જે કાર્બન સાથે જોડાયેલો છે ને, એટલે કે જે કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે એ જ કાર્બન હેલોજન સાથે પણ જોડાયેલો છે. ક્લિયર છે ને આ સુધી? તો અગત્યને શાના તરીકે ઓળખીશું આપણે? વિનાઇલિક હેલાઇડ. બરાબર? એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર? તો આપણને વધારે ખ્યાલ આવે. માની લો આવું કંઈક સંયોજન તમને આપી દીધું છે, કંઈક બનાવી દઈએ આપણે આવું, બરાબર? અને આની સાથે આપણે હેલોજન જોડી દઈએ, બરાબર? તો તમે ધ્યાનથી જુઓ, આ જે કાર્બન છે ને, બરાબર, આ કાર્બન ડબલ બોન્ડ સાથે પણ જોડાયેલો છે, હેલોજન સાથે પણ જોડાયેલો છે. તો આ તમારો શું થઈ ગયો? વિનાઇલિક હેલાઇડ. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન ત્યાં છે કે ભાઈ તમને જ્યારે IUPAC નામ આપવામાં આવે તેને ઓળખવાનો કઈ રીતે? ચાલ આ સંયોજનનું નામકરણ કરવાનું છે, બરાબર? અને એક નંબર આપીએ આપણે, બરાબર? તો સંયોજનનું નામ શું થાય? 1-ક્લોરો સાયક્લો હેક્સ 1-ઈન. જ્યારે પણ IUPAC નામકરણની અંદર તમને આવી સમાન પોઝિશન જોવા મળે, સમાન પોઝિશન એટલે અહીંયા બી એક છે, એક જ છે, એનો મતલબ શું છે? તો કે જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે ભાઈ એ જ કાર્બન સાથે ડબલ બોન્ડ પણ આવેલો છે. કન્ફર્મ આ તમારો શું થઈ ગયો? વિનાઇલિક હેલાઇડ થઈ ગયો. શું થઈ ગયો તમારો? વિનાઇલિક હેલાઇડ. ઓકે છે અહીંયા સુધી? વર્ગીકરણમાં બીજો એક વર્ગ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર? આ વર્ગ કયો છે? તો યાદ રાખવાનું જેમિનલ, અને બીજું યાદ રાખવાનું તમારે વિસિનલ. ક્લિયર છે? જેમિનલ હેલાઇડ કોને ગણવાનો અને વિસિનલ હેલાઇડ કોને ગણવાનો? ભાઈ જેમિનલ હેલાઇડ એટલે શું? સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, બરાબર? એક જ કાર્બન સાથે બે હેલોજનના પરમાણુ જોડાયેલા હોય. ક્લિયર છે? આ એક જ કાર્બન સાથે જ્યારે બે સમાન હેલોજનના પરમાણુ જોડાયેલા હોય ને તેને શાના તરીકે? જેમિનલ તરીકે ઓળખવાનો. જ્યારે વિસિનલ કોને ગણવાનો? નજીકના કાર્બન પરમાણુ સાથે સમાન હેલોજનના પરમાણુ જોડાયેલા હોય તો એને તમારે શું ગણવાનો? વિસિનલ ગણવાનો. ક્લિયર છે મિત્રો? તો ભાઈ વર્ગીકરણની અંદર છે ને બોર્ડ લેવલ માટે આટલી વસ્તુ તો આપણને આવડવી જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં, એટ એની કોસ્ટ. ક્લિયર છે? ચલો, તો વર્ગીકરણમાં આટલું ફંડામેન્ટલ જો આપણું ક્લિયર હોય ને તો આના બેઝ પર આપણે થોડાક પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. ચલો મિત્રો, પહેલો પ્રશ્ન આપેલો છે આપણને 1-ક્લોરો-બ્યુટ-2-ઈન ખાલી જગ્યા સંયોજન છે. ક્લિયર છે અહીંયા સુધી? 1-ક્લોરો-બ્યુટ-2-ઈન એ ખાલી જગ્યા સંયોજન છે. ભાઈ અહીંયા કાર્બનની સંખ્યા કેવી છે? કાર્બનનો નંબર કેવો છે? અલગ અલગ આપેલો છે. ક્લિયર છે ને અહીંયા સુધી? તો અગત્યને શું? અલગ અલગ કાર્બન ઉપર, બરાબર છે, હેલોજન અને ડબલ બોન્ડ આવેલા છે 110%. આ તમારું સંયોજન કયું છે? એલાઇલિક હેલાઇડ. ક્લિયર? ચલો મિત્રો, આગલો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા એ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. બરાબર છે? વિસિનલ એટલે શું? નજીકના કાર્બન પરમાણુ ઉપર સમાન હેલોજનના પરમાણુ આવેલા હોય, બરાબર? ચાલો, તો એની અંદર પહેલાં મને કહો 1-1 આવશે? કોઈ સંજોગોમાં નહીં, બરાબર? એ તો એક જ કાર્બન ઉપર થઈ ગયા, બરાબર? આ પણ 1-1 થઈ ગયું. આ ઓપ્શન તમારો ના આવે, બરાબર? 1-2 યસ, આ નજીકના કાર્બન પરમાણુ ઉપર બે હેલોજનના સમાન પરમાણુ જોડાયેલા છે, આપણો ઓપ્શન આવી શકે. બીજું શું આપેલું છે? 1-4 નજીકના કાર્બન નથી, એટલે આ તમારો કોઈ સંજોગોમાં વિસિનલ હોઈ શકે નહીં. એટલે આપણો જવાબ કયો આવશે? બી. ક્લિયર? ચલો મિત્રો, આગલો પ્રશ્ન આપેલો છે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડનું IUPAC નામ શું થાય? ક્લિયર છે? ચાલો ફરીથી પાછું આઈસો આવેલું છે ભાઈ. આઈસો આવેલું એટલે આપણને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. CH3 પછી શું લખેલું છે? બ્યુટાઇલ લખેલું છે એટલે હજી એક કાર્બન છે. ક્લિયર છે? અને ક્લોરાઇડ એટલે કે Cl થઈ ગયું. ક્લિયર છે? હવે આનું શું કરવાનું છે? IUPAC નામકરણ કરવાનું છે ભાઈ. IUPAC નામકરણ કરવાનું છે, બરાબર? તો પહેલાં તો કાર્બનની મોટી શૃંખલા નક્કી કરી નાખો. ચલો થઈ ગઈ. નંબર આપી દો આને 1, 2, 3, બરાબર? 2 નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું છે? મહેમાન મિથાઇલ. અને 1 નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું છે? હેલોજન. મિથાઇલનો M.
બરાબર ક્લોરિન, બરાબર હેલોજન તરીકે ક્લોરિન છે, ક્લોરિનનો સી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે, બરાબર ક્લોરિન પહેલાં આવે. તો ક્લોરિન ક્યાં જોડાયેલો છે? 1 નંબરના કાર્બન ઉપર, એટલે 1 ક્લોરો 2 મિથાઇલ. સંયોજનનું નામ શું થશે? 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ક્લિયર છે ને? ટૂંકમાં બરાબર છે ને, આ બંને અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે એટલે 2 ક્લોરો 2 મિથાઇલ એ ઓપ્શન શક્ય નથી. બરાબર 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન આપણો એક ઓપ્શન આવે છે. 2 ક્લોરો 2 નંબરના કાર્બન ઉપર હેલોજન આવવાનો નથી, કારણ હેલોજનનો ક્રમાંક લઘુત્તમ રહે આ કેસની અંદર, ત્યાંથી તમારે નંબર આપવાના હોય. બરાબર, એટલે આ ઓપ્શન આવે નહીં. 1 ક્લોરો 1 મિથાઇલ, 1 નંબરના કાર્બન સાથે હેલોજન ને 1 નંબરના કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ, આ ઓપ્શન પર તમારો આવે નહીં. એટલે આપણો સાચો ઓપ્શન કયો છે? બી. ક્લિયર? ચલો મિત્રો આગળ વધીએ આપણે. જો આવા પ્રશ્નો છે ને ગૂંચવવા માટે ખાસ પૂછવામાં આવે છે. બરાબર, એમ્સ 2008. ક્લિયર છે? પ્રશ્ન મસ્ત છે. શું આપેલું છે? ખાલી જગ્યા પ્રાથમિક હેલાઇડ છે. પ્રાઇમરી હેલાઇડ આ ચારમાંથી કયો છે? બરાબર, આવો પ્રશ્ન આપેલો છે. હોશિયાર વિદ્યાર્થી હોય ને તરત જ આ ચારમાંથી જેટલા ઓપ્શન આપેલા હોય ને એમાંથી જે લાગતા વળગતા ના હોય ને એ ઓપ્શન સાઈડ પર મૂકી દે. વિદ્યાર્થી હોશિયાર જોઈએ. બરાબર, તમને શું પૂછેલું છે? ખાલી જગ્યા પ્રાથમિક હેલાઇડ છે. અહીંયા તમને શું આપેલું છે? સેકન્ડરી. શું આપેલું? ટર્સરી. એટલે આ બે ઓપ્શન તો એમ જ નીકળી ગયા. ક્લિયર છે? હવે એ અને ડી બે ઓપ્શન બાકી રહ્યા. ચાલો પહેલું આઇસોપ્રોપાઇલ આયોડાઇડ. અહીંયા આઇસોપ્રોપાઇલ લખેલું છે. આઇસો, બરાબર, CH3 CH CH3. પ્રોપાઇલ, પ્રોપ એટલે 3 કાર્બન, આયોડાઇડ એટલે કે આયોડિન છે. મિત્રો આપણે વર્ગીકરણની અંદર મેં તમને ખાસ કીધેલું કે અમુક સંયોજનોના સ્ટ્રક્ચર તમારે દિમાગમાં સેટ કરી રાખવાના. ક્લિયર છે? આપણા કેસની અંદર જુઓ, અહીંયા આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા કેટલા? 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આ તમારો શું છે? સેકન્ડરી. મેં તમને 10 વખત કીધું છે આઇસોપ્રોપાઇલ એ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. એટલે આ ઓપ્શન પણ આપણો આવે નહીં. તો બાકી કયો રહ્યો? ડી. એ જ આપણો જવાબ. પહેલાં ચેક તો કરવું પડશે ને ભાઈ. બરાબર, તો નિયો હેક્ઝાઇલ ક્લોરાઇડ. નિયો કોને કહેવાય? આ રીતે લખાય CH3 CH3 CH3. બરાબર, અને જો અહીંયા CH2 હોય, બરાબર, તો આ જે યુનિટ છે ને એને નિયો તરીકે ઓળખવામાં આવે. હવે આપણી પાસે ટોટલ કેટલા? હેક્ઝાઇલ એટલે 6 કાર્બન કીધા, તો 1 2 3 4 5. અહીંયા એક હજી CH2 આવશે અને પછી આવશે Cl. બરાબર, તો મિત્રો ધ્યાનથી જુઓ. અહીંયા હેલોજન તમારો જે કાર્બન સાથે જોડાયેલો છે ને એ કાર્બન સીધા બીજા કેટલા? એક જ કાર્બન સાથે જોડાયેલો છે. 110%. આ તમારો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે. આપણા પ્રશ્નનો જવાબ કયો આવશે? ડી. ઓકે, આગલો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 5. શું આપેલું છે મિત્રો? નીચેનામાંથી કયું વિનાઇલિક હેલાઇડ છે? ભાઈ વિનાઇલિક હેલાઇડ એટલે શું? એક જ કાર્બન સાથે ડબલ બોન્ડ બી હોય, હેલોજન પણ હોય. ક્લિયર છે? ચાલો, આ જે તમારો કાર્બન છે મિત્રો, આને ધ્યાનથી જુઓ. તો આ કાર્બન સાથે ડબલ બોન્ડ પણ છે અને હેલોજન પણ છે. કન્ફર્મ. આપણો જવાબ કયો આવશે? એ. બી ના આવી શકે. બરાબર, તો જો આ ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે ને એની સાથે ફરીથી પાછો બીજો એક કાર્બન છે ને ત્યાર પછી તમારો એ કાર્બન સાથે હેલોજન છે. આપણે તો શું એક જ કાર્બન સાથે ડબલ બોન્ડ ને હેલોજન બંને આવેલા હોય ને એવો જ ઓપ્શન શોધવાનો. અહીંયા મેળ બેસતો નથી આનો. બરાબર, ચાલો આ સી જે એક્ઝામ્પલ છે એની અંદર જુઓ, આ કાર્બન સાથે ડબલ બોન્ડ છે. હા છે, પણ એની સાથે સીધો હેલોજન જોડાયેલો છે. જવાબ છે ના. એટલે આ ઓપ્શન પણ આવે નહીં. બરાબર, ડી ઓપ્શનની આપણે વાત કરીએ તો ભાઈ નજીકનો ડબલ બોન્ડ ધરાવતો કાર્બન આ તમારો છે. બરાબર, તો આ કાર્બન તમારો ડબલ બોન્ડ ધરાવતો છે ને ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે સીધો અહીંયા હેલોજન જોડાયેલો છે. જવાબ છે ના. કન્ફર્મ. બરાબર છે. આપણો જવાબ કયો આવશે? એ. એને સિસ્ટમેટિક સોલ્વ કરવાના પ્રયત્ન કરવાના છે મિત્રો. કોઈ પ્રશ્નને તમારે ગોખવાની જરૂરિયાત નથી, અને ગોખશો તો નહીં જ હેરાન થશો. ક્લિયર? ઓકે મિત્રો, હવે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો બનાવીશ એ હેલો આલ્કેન હેલો એરિન સંયોજનની બનાવટની પદ્ધતિઓ પર આધારિત હશે. તો મિત્રો આ બનાવટની પદ્ધતિમાં આપણે એક એક્રોનિયમ મસ્ત શીખેલા છે. એ એક્રોનિયમથી બધી રિએક્શન તમારે સોલ્વ કરી નાખવાની. પછી મેઇન મેક્સિમમ છે ને બોર્ડની એક્ઝામની અંદર આ હેલો આલ્કેન સંયોજનોની જે બનાવટનો ટોપિક આપેલો છે ને એમાંથી જ મેક્સિમમ પ્રશ્નો અહીંયાથી બને છે આ લોકોના. તો એ કેવા પ્રકારના પ્રશ્ન બનશે એને આપણે કઈ રીતે સમજી શકીશું, બરાબર, કયા ટોપિક પર વધારે તમારે ધ્યાન આપવાનું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે.